પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અંસારી તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક એન.વી. વ્યાસ જેઓ ગેરનીતિ તરીકે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ઇસમો પર અસરકારક રેડો કરી પ્રોહિબિશનના બંધી નાબૂદ થાય તે માટેની જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જેના આધારે લીમખેડા પોલીસ સ્ટેશન પીઆઈ જે.એમ. ખાટ તેમના સ્ટાફના કર્મચારીઓને સ્થાયી પ્રોહિબિશન હેરાફેરીમાં સંડોવાયેલા ઇસમો પર જરૂરી વોચ તપાસ રાખી ગણનાપાત્ર કેસો શોધી કાઢેલ હોય તેના ભાગરૂપે દાહોદ તરફથી આવતી ટાટા ઇન્ટ્રા ગાડી આવતા જોઈ શંકાસ્પદ લાગતા તેને ઊભી રાખવાના પ્રયત્ન કરતા પોલીસને દૂરથી જોઈ ગાડી મૂકીને ખુલ્લી જગ્યા જંગલમાં નાસી જવામાં સફળ રહ્યો હતો। MH04KF 1887 ટાટા ઇન્ટ્રા ગાડીને ખોલતા તેમાંથી વિદેશી બનાવટનો દારૂ કિંમત 15,37,440 લાખનો દારૂ મળી આવ્યો હતો। ટાટા ઇન્ટ્રાની કિંમત 3 લાખ મળીને કુલ 18,37,440 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં લીમખેડા પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી હતી। આમ લીમખેડા પોલીસને પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસને શોધી કાઢવામાં સફળતા મળી હતી। અહેવાલ દીપક રાવલ, દાહોદ।